હાય ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું મેથી મટર મલાઈ, પણ મારી સ્ટાઇલમાં. મારા છોકરાઓ મટર નથી ખાતા, એટલે હું એ લોકોને મેથી ખવડાવવા માટે મેથી ને પનીરનું શાક બનાવી છું. કારણ કે પનીર ઇઝ માય સન્સ ફેવરેટ food item basically. So for that, first I'm gonna take some butter in this and make a pan on. ગેસ ચાલુ છે. 1 ચમચી હું આમાં બટર મૂકી રહી છું અને એની સાથે સાથે બટર બળે નહીં એટલે હું થોડુંક આમાં તેલ નાખીશ, 1 ચમચી જેટલું જ. જેવું હોટ થશે એટલે પછી આપણે એમાં ડુંગળી નાખીશું. ઓકે, વાઇલ મારો પેન ગરમ થઈ રહ્યો છે ત્યાં સુધી આપણે અહીંયા મેં પનીરના ક્યુબ્સ કર્યા છે, તમે જોઈ શકો છો. તો આમાં હું બધા બેઝિક મસાલા નાખીશ, જેમાં સૌથી પહેલાં તો છે મારી પાસે હળદર, અને મારી પાસે 2 ટાઈપના મરચાં હું અલગ અલગ રાખું છું, સ્પાઇસી અને નોન સ્પાઇસી. તો હું આટલું સ્પાઇસી નાખીશ અને સૌથી વધારે હું કશ્મીરી મરચું નાખીશ, જેના કારણે પનીરનો કલર સરસ આવે. એમાં હું ધાણા જીરું પણ નાખીશ અને એમાં હું આટલું મીઠું નાખીશ થોડુંક. ઓકે, મારું આ તેલ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલાં હું એમાં થોડુંક જ આટલું જીરું નાખીશ, ખાલી સ્પ્લિટર થવા માટે. અને એમાં તમાલપત્ર, અને જેવું તમાલપત્ર તેલમાં સોતે થઈ જાય 1 સેકન્ડ, સૌથી પહેલાં હું નાખીશ એમાં મારી પાસે આ 3માંથી 1 સ્મોલ સાઇઝ હતી અને 2 બિગ સાઇઝની ઓનિયન મેં બિગ પીસીસ કટ કરેલા છે, હું આમાં નાખી દઈશ. હું આ એકચ્યુઅલી પહેલાં ગ્રેવીની તૈયારી કરી રહી છું. હવે આને તેલ ને બટરમાં ઓનિયનને આપણે સોટે કરીશું. સોટે થઈ જાય એટલે આપણે એને પહેલાં તો ચડવા દઈશું, હાફ કૂક થાય પછી એમાં આપણે બીજા મસાલા એડ કરીશું. હવે ડુંગળી ચડી રહી છે ત્યાં સુધી પહેલાં પનીરમાં બાકીનો મસાલો જે બાકી રહી ગયો તો આપણે એડ કરી દઈશું. તો હું એમાં કિચન કિંગનો મસાલો છે એ થોડો બી નાખી રહી છું, અને થોડી કસૂરી મેથી, એને આપણે હાથથી મસળીને નાખીશું. અને હું એમાં થોડુંક નહીં જો 1 ડ્રોપ જેટલું તેલ નાખું છું. હવે આ બધા મસાલાને પનીરની સાથે આપણે આવી રીતે મિક્સ કરી દઈશું. જો કે બધા મસાલા પનીરમાં મિક્સ થઈ ગયા છે. હવે આપણે એને થોડી વાર સાઈડમાં મૂકી દઈશું અને ડુંગળીને ચેક કરીશું. તો ડુંગળી હજી પણ મારી ચડી નથી, તો હું થોડોક ગેસ ફાસ્ટ કરીશ અને ફરી એને ચડવા દઈશ. ઓકે મિત્રો, તો હવે તમે જોઈ શકો છો કે મારી ઓનિયન્સ થોડી બ્રાઉન બી થઈ ગઈ છે અને ઓલમોસ્ટ ચડી ગઈ છે. હવે સૌથી પહેલાં આ ટાઈમે હું આટલા થોડા કાજુ લીધા છે, કેશ્યુઝ હું આમાં નાખી રહી છું. કેશ્યુના લીધે થોડી ગ્રેવી આપણી છે ને થીક થશે, એટલે હું થોડુંક આખા કાજુ આમાં નાખી દઈશ. તેને આપણે આવી રીતે 2 સેકન્ડ માટે અને ડુંગળી જોડે મિક્સ કરી અને સોટે કરી લઈશું. ઓકે, હવે હું આમાં 1 ચમચી જેટલું લસણ નાખી રહી છું, થોડુંક આટલું નાખું છું બીજું. અને મારી પાસે આ આદુ ને મરચાંનો પણ પેસ્ટ જ રેડી છે, તો હું એ જ નાખી રહી છું, 1.5 સ્પૂન જેટલી. હવે આને આપણે ફરી 1 સેકન્ડ માટે સોટે કરી લઈશું બધાને. ઓકે, તમે જુઓ છો કે હવે બધું મિક્સ થઈ ગયું છે અને અહીંયા એની સ્મેલ બહુ મસ્ત આવે છે ડુંગળીને આદુ મરચાંની. હવે આપણે આ ટાઈમે એમાં ટામેટાં બી મેં બિગ પીસીસમાં કટ કરેલા છે, તમે જોઈ શકો છો. આ મારી પાસે ઓલમોસ્ટ મેં 3 ટામેટાં લીધા છે મીડિયમ સાઇઝના, તો હું એ બધા આમાં નાખી રહી છું. અને હવે આને પણ આપણે મિક્સ કરી દઈશું એકવાર પહેલાં તો. અને એમાં સૌથી પહેલાં તો બધા બેઝિક મસાલા કરી દઈશ ગ્રેવીમાં જ. તેના માટે સૌથી પહેલાં ગ્રેવી પૂરતું 1 ચમચી મીઠું, એમાં મારો કિચન કિંગનો મસાલો બી આમાં નાખી દઈશું. મને એકચ્યુઅલી છે ને મસાલા છે ને ગ્રેવી કે શાક જ્યારે બનતું હોય તેમાં જ નાખવાનું મજા આવે છે, કારણ કે ત્યારે જ એ મસાલા જ્યારે મિક્સ થાય ત્યારે જ એનો ટેસ્ટ બેસ્ટ હોય છે. ઉપરથી નાખવાથી એનો ટેસ્ટ નથી ભાવતો એકચ્યુઅલી, એટલા માટે.
હવે એમાં સૌથી પહેલાં તો હું નાખીશ હળદર. મારું સ્પાઇસી મરચું નાખીશ. આમાં કલરવાળું મરચું નહીં નાખું, કારણ કે ઉપરથી આપણે બીજો એક સ્પાઇસી તડકો, કલરવાળો તડકો કરીશું. એમાં હું નાખું છું 1 ચમચી જેટલું ધાણા જીરું અને થોડીક પિંચ જેટલી જ કસૂરી મેથી, તાકી એનો ટેસ્ટ સરસ આવે. હવે આપણે આ બધા મસાલાને આવી રીતે મિક્સ કરી અને મસ્ત તમે જોઈ શકો છો કે મારું ગ્રેવી થોડીક મને ડ્રાય લાગી રહી છે. તો આ તમે બી જોઈને તમે કરી શકો છો. પાણી તો હું નહીં નાખું, કારણ કે મારે આને એકચ્યુઅલી ડ્રાય જ ચડાવી છે. એટલે હું આમાં થોડુંક ના તેલ નાખીશ, 1-2 ચમચી જેટલું, થોડું વધારે, કારણ કે મારે આને તેલમાં જ ચડવું છે. પાણી મિક્સ નથી કરવું હમણાં, એટલા માટે. ઓકે, હવે બધું તમે જોઈ શકો છો મેશ બી થઈ ગયું છે અને મિક્સ પણ થઈ ગયું, પણ હજી ટામેટા મારા નથી ચડ્યા. તો આપણે થોડી વાર માટે આને ઢાંકી અને ટામેટાને ચડવા દઈશું. અને ત્યાં સુધી આપણે બાજુમાં અહીંયા પનીર અને મેથીને રેડી કરીશું. ઓકે, હવે હું 1 ચમચી બીજા પેનમાં બટર અને થોડું 1 ચમચી તેલ લઈશું. અને આમાં ગરમ થાય એટલે હું મેથીને સોટે કરીશ. ઓકે, મારું તેલ ને બટર મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે સૌથી પહેલાં આમાં તો આ નાખીશું બધી જ મેથીની પાત. ઓકે, હવે મેથી નાખી અને આપણે એને આવી રીતે સોટે કરવાની છે. એમાં હું થોડુંક એકલું મીઠું નાખીશ, બીજું કશું જો આમાં નહીં નાખું. મેથીને ચડાવવા માટે ખાલી પિંચ ઓફ મીઠું જ છે મારે. હવે આને આપણે સોટે કરીશું જ્યાં સુધી ભાજી એકદમ અસમયને ઓછી ના થઈ જાય ત્યાં સુધી. અને હવે જ્યાં સુધી ભાજી ચડી રહી છે ત્યાં સુધી સાઈડમાં આપણે પેલી જે ગ્રેવી મૂકી હતી ચડાવવા, એને આપણે જઈને ચેક કરીશું. હું હવે મારી ગ્રેવી ચેક કરું. હવે તેલ ને પાણી પણ મારું છૂટું થઈ રહ્યું છે, તમે મિત્રો જોઈ શકો છો. અને ટામેટાં પણ એકદમ મસી થઈ ગયા છે. આ ટાઈમે હું ગેસ બંધ કરી દઈશ અને આને સાઈડમાં મૂકીને ઠંડુ પડવા દઈશું. પછી આપણે એની ગ્રેવી બનાવીશું. ત્યાં સુધી આપણે મેથી અને પનીરને હવે રેડી કરી દઈશું. ઓકે, હવે મારી ભાજી પણ સોટે થઈ ગઈ છે અને મસ્ત થઈને ઓછી થઈ ગઈ છે. એટલે હવે આપણે આ ટાઈમે એને કાઢી લઈશું અને આ જ પેનમાં પછી પનીર કરીશું આપણે રેડી. ઓકે મિત્રો, આમાં મેં બીજી અડધી ચમચી બટર અને તેલ ફરી મૂક્યું છે. હવે એમાં હું મારું આ જે પનીર આપણે મસાલા નાખીને સાઈડમાં મૂક્યું હતું એને આપણે સોટે કરીશું. પનીરને બી આમાં પનીરમાં મસાલા નાખીને જ્યારે તમે સોટે કરો ને તો પનીર જે આપણને એકચ્યુઅલી મોળું હોય, રાઈટ, એટલે એમાં તમે જ્યારે મસાલા નાખો ને આવી રીતે અને એને પછી આવી રીતે બટરમાં તમે સોટે કરશો તો એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે પનીરનો. એટલે હું નોર્મલી મારા બધા પનીરના શાકમાં આ સ્ટાઇલ પનીરમાં હું કરતી જાઉં છું, કોઈ બી પનીરના શાકમાં બેઝિકલી. અને ખાસ કરીને પનીર બટર મસાલામાં તો ડેફિનેટલી, એટલે મારા છોકરાઓની ફેવરેટ આઈટમ છે પનીર બટર મસાલા. અને એમાં હું ઉપરથી થોડું ચીઝ પણ એડ કરું છું. એની રેસીપી આપણે ફરી ક્યારેક તમારી જોડે શેર જરૂર કરીશ. અત્યારે એકચ્યુઅલી હું મેથી લાવી છું, કારણ કે મારા છોકરાઓ, મેં તમને લાસ્ટમાં અમુક વિડીયોમાં પણ કીધું હતું કે વેજીટેબલ્સ નથી ખાતા. તો હું એમને છે ને આવી રીતે જે બી એમની ફેવરેટ વસ્તુ હોય, જે બી આઇટમ્સ, એમાં હું આવી રીતે શાકભાજી મિક્સ કરીને ખવડાવતી જ રહું છું. એટલે પનીરનું જેવી રીતે મેં કીધું કે પનીર મારા સનનું બહુ જ ફેવરેટ આઇટમ છે. એને કશું બી તમે પૂછો ને કે તને સૌથી વધારે શું ભાવે, તો એમ જ કહેશે કે પનીર. બહારનું હોય કે ઘરનું હોય, હી લવ્સ પનીર. એટલે હું આવી રીતે એને પનીરના શાકમાં મેથી આવી રીતે એડ કરીને નાખી દઉં છું, જ્યારે એને તો એવું લાગે કે મેં પનીર બટર જ ખાધું છે. હવે મારું પનીર તમે જુઓ છો, બધું તેલ ને બધું સૂચાઈ ગયું છે અને પનીર બી સોફ્ટ થઈ ગયું છે જેવી રીતે. તો હવે આ ટાઈમે હું ગેસ બંધ કરી અને પનીરને હું સાઈડમાં ફરી કાઢી લઈશ. ઓકે, હવે મારી ગ્રેવીનો માટે બધો પેસ્ટ રેડી થઈ ગયો છે. તો હું હવે એને ઠંડો થઈ ગયો છે તો હું હવે એને મિક્સી જારમાં નાખી અને હું એને રેડી કરી રહી છું ગ્રેવી માટે. હવે આમાં મેં 1 બિગ સ્પૂન
બટર અને 2 થી અઢી ચમચી મેં તેલ નાખ્યું છે અને હવે રેડી છે. હવે આપણે સૌથી પહેલાં આનો વઘાર જ કરવાનો છે. શાક આપણું હું સૌથી પહેલાં એમાં જીરું નાખી રહી છું. જીરું સ્પ્લેટર થાય. મારી પાસે અહીંયા બધા ખડા મસાલા છે, જેમાં બે લીફ છે, સિનેમન, પછી મારી પાસે ગ્રીન ઇલાયચી, લવિંગ અને મેં ઓલમોસ્ટ 3 to 4 દાણા બ્લેક પેપરના લીધા છે અને જેને આપણે આખામાં નાખી દઈશું અને એને આપણે એકવાર મિક્સ કરી લઈશું. અને હવે આમાં આપણે થોડુંક મતલબ કે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટે અને થોડીક નહીં જેવી હળદર પિંચ જેવી જ અને એને મિક્સ કરી અને જેવું તેલમાં તમે જોઈ શકો છો કે કલર કેટલો મસ્ત આવ્યો છે. હવે આ જ કલર આવી જાય જેવો એમાં હું નાખીશ આ મારી ગ્રેવી. તમે જોઈ શકો છો ગ્રેવી રેડી છે અને આપણે આ ગ્રેવીને આમાં નાખી દઈશું. ઓકે, હવે મેં બધું આમાં મિક્સ કરી લીધું છે અને તેલનો તમે જોઈ શકો છો કે કલર બી કેટલો મસ્ત આવ્યો છે. હવે હું આમાં થોડું પાણી બી નાખી રહી છું. મારી પાસે જે મિક્સરમાં મેં ગ્રેવી રેડી કરી હતી ને એમાં જ થોડું પાણી મિક્સ કરી અને નાખી દીધું. હવે આને બધું મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે મીઠું બિલકુલ નાખવાનું નથી હમણાં, કારણ કે મીઠું આપણે ગ્રેવીમાં નાખ્યું છે, થોડુંક તમે પનીરમાં બી નાખ્યું છે અને મેથીમાં પણ મેં નાખ્યું છે. એટલે હવે હું મીઠું નહીં નાખું. પહેલાં બધું મિક્સ કરી અને એકવાર એને આપણે ચડવા દેવાનું છે. બધું મિક્સ કરી દઈશ. આમાં હું મારી મેથી નાખી જ દઈશ. હવે આ તમારું શાક ના ઓલમોસ્ટ રેડી છે જ. હવે આપણે એને ઢાંકી અને 7 મિનિટ જ્યાં સુધી તેલ છૂટું પડશે ગ્રેવીમાંથી ત્યાં સુધી એને ચડવા દઈશું. પછી આપણે એમાં પનીરને બીજો બધો મસાલો કરીશું લાસ્ટ. ઓકે, હું હવે ગ્રેવીને ચેક કરું છું. તો તમે જોઈ શકો છો કે બધું મિક્સ થઈ ગયું છે અને તેલ પણ છૂટી ગયું છે. તો બેઝિકલી હવે આ ટાઈમે તમારું શાક રેડી છે. અને હું આને થોડું છે ને સાઈડમાં હટાવીશ, કારણ કે મારી પર બધું જોડી રહ્યું છે. એટલે આ મારે બહુ સ્પ્લેટર થાય છે. આ ગેસ ધીરો નથી થતો નહીં આગળ. એટલે હવે આ ટાઈમે આપણે બધું પનીર આમાં નાખી દઈશું જે આપણે સોટે કરીને રેડી કરી દીધું. આ રહ્યું મારું પનીર. અને અહીંયા આગળ અમેરિકામાં દૂધની મલાઈ થતી નથી. ઇન્ડિયામાં મલાઈ હોય એટલે ક્રીમ માટે હું અમારી પોતાનો આઈડિયા છે આટલી ચમચી જેટલું દૂધ હું રેડીશ. એટલે જે પેલી જે ક્રીમીનેસ જોઈએ એ જ્યારે આ શાકને ગ્રેવી જેવું થશે થીક એટલે ઓટોમેટિક આવી જાય. તો તમે હવે મિત્રો જોઈ શકો છો કે મારું મેથી પનીર શાક બિલકુલ ખાવા માટે રેડી છે. હવે આને હું સર્વ કરીશ એટલે હું તમને બતાવીશ. ત્યાં સુધી ગાર્નિશ કરી તમે એન્જોય કરો.